રામના સિંહે બકરા બનેલા સિંહને એના લક્ષણો દ્વારા એને બકરાપણું કાઢ્યું. બરોબર ને? હા, જંગલના સિંહે બકરા બનેલા સિંહનો એના સિંહના લક્ષણો દ્વારા બકરાપણું કાઢ્યું. હવે એવી રીતે ગુરુ શિષ્યને પૂછે છે કે તે બ્રહ્મ સ્વરૂપને જાણ્યું છે? એટલે શિષ્ય કહે છે હું તો બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે જાણું, હું તો દેહ છું. એટલે ગુરુ કહે છે કે તું દેહ નથી, પણ તું દેહનો દ્રષ્ટા આત્મા છે. હવે ડોક્ટર સાહેબ, હું તમને પૂછું છું, તમે દેહના દ્રષ્ટા કેવી રીતે? બાપુ તમે કાલે કીધું ને કે આપણામાં જે રહેલો છે એ આપણે જોતા નથી, પણ તો બી આપણામાં છે. નહીં, એ દેખાતો નથી છતાં પણ તમારા શરીરનું બધું જ્ઞાન લે છે ને. ડોક્ટર સાહેબને મારું શરીર સ્ત્રીનું છે, મારું આવું રૂપ છે, મારી આટલી ઉંમર છે, મારું શરીર સ્વસ્થ છે, મારું શરીર બીમાર છે, મારું શરીર દોડે છે, મારું શરીર ચાલે છે, મારું શરીર બેસે છે, આ બધાનું જ્ઞાન થાય ને ડોક્ટર સાહેબ? હા, બરોબર. તો હવે એક નક્કી થઈ ગયું કે તમારા શરીરમાં એવી કોઈ ચીજ છે કે દેખાતી નથી અને જ્ઞાન લે છે. હા, બરોબર ને? તો એ જે જ્ઞાન લેવાળો હોય એ દ્રષ્ટા હોય અને જ્ઞાન લેવાની વસ્તુ દ્રશ્ય હોય. હા, તો તમારું શરીર દ્રશ્ય થયું અને તમારા શરીરનું જ્ઞાન લેવાળો દ્રષ્ટા થયો. હવે એક ડોક્ટર સાહેબ સિદ્ધાંત, દ્રશ્ય કોઈ દિવસ દ્રષ્ટા ના બની શકે. બરોબર? બરોબર. દ્રશ્ય કોઈ દિવસ દ્રષ્ટા ના બની શકે. તો અત્યારે હાલ તમે એમ કહો છો કે હું શરીર છું, એ તમારી ખોટી માનતા. જે વસ્તુ દ્રશ્ય હોય એને તમે હું ના કહી શકો. જે વસ્તુ દ્રશ્ય હોય એને તમે આ કહી શકો. બરોબર ને? આ ડ્રેસ છે, આ ચશ્મા છે, ભલે તમારા શરીર સાથે છે ડોક્ટર સાહેબ, ભલે તમારા શરીર સાથે છે, પણ તમે એને આ કહો, આ કહો એમ. બરોબર ને? અને આ કોઈ દિવસ હું ના બની શકે. હા, એટલે તમે અત્યારે આને હું બનાવી બેઠા છો. હું રૂપવાળી છું, હું યુવાન છું, હું બેઠી છું, હું સૂતી છું, એ તમે આને હું બનાવી બેઠા એ ડોક્ટર સાહેબ આપણી ભૂલ થઈ. બરોબર ને? તો હવે જેવું છે આ દ્રશ્ય છે એને દ્રશ્યમાં નાખી દો. દ્રષ્ટા કોઈ દિવસ દ્રશ્યનો અભિમાન ના લે. જે દ્રષ્ટા હોય એ દ્રશ્યનું કોઈ કાળે અભિમાન ના લે. બરોબર ને? હા, ધારો કે અત્યારે ડોક્ટર સાહેબની સામે ખુરશી પડી છે રૂમમાં, તો ખુરશી દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો ને, તો તમે કોઈ દિવસ હું ખુરશી છે બોલો? આ ખુરશી છે બોલો, પણ હું ખુરશી છે ના બોલો. તમે અહીંયા તમે શરીર આ છે, શરીર હું છું બોલો છો એમ. આ આપણે મોટી ભૂલ પહેલી. આપણા બધાની મોટી પહેલી એ કે દેહ દ્રશ્ય છે, તમે હું દ્રશ્ય કહો છો એમ. આ મોટી પહેલી ભૂલ. અને પહેલી ભૂલને સુધારવા માટે તમારે સર્વપ્રથમ દ્રષ્ટા અને દ્રશ્યનો વિવેક કરવો પડશે. દ્રષ્ટા અને દ્રશ્યનો વિવેક કરવો પડશે. એટલે ગુરુએ કહ્યું કે તું દેહ નથી, પણ તું દેહનો દ્રષ્ટા બ્રહ્મ છે. એટલે શિષ્યએ કહ્યું હું તે વળી બ્રહ્મ કઈ રીતે હોઈ શકું? હું તો સંસારી, કરતા, ભોગતા, પાપી, પુણ્યશાળી, સુખી દુઃખી છું. એટલે ગુરુ કહે કે એ તારા અહંકારમાં છે અને અહંકાર એ દ્રશ્ય છે. ડોક્ટર સાહેબ એમ કહે છે અત્યારે કે હું સુખી છું, દુઃખી છું, પાપી છું, પુણ્યશાળી છું, હું જન્મી છું, મરી છું. આ બધાનું ડોક્ટર સાહેબને જ્ઞાન થાય છે. તો જે જ્ઞાન લેવાની વસ્તુ કરતા જ્ઞાન લેવાનો જુદો હોય ને,
એ તમારો અહંકાર દ્રષ્ટ થયો ને તમે એના દ્રષ્ટા થયા ને. આ ગુરુએ કહ્યું કે તારો જે તું કહે છે હું સંસારી છું એ તારું સંસારીપણું તારા દ્રશ્યમાં છે અને એને તો હું માની બેઠો. તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે. એમ ઓલા સિંહના લક્ષણ તું ત્રણેય કાળમાં છે માટે બ્રહ્મ કેવું છે? બ્રહ્મ સચ્ચિદાનંદ છે. તું ત્રણેય કાળમાં છે માટે તું સત છે. ત્રણેય કાળને તું જાણે છે માટે તું ચિત્ત છે. અને તારી પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે માટે તો આનંદ સ્વરૂપ છે. આ તમારા આત્માના કે બ્રહ્મના લક્ષણ. તમારો આત્મા કેવો? તમારો આત્મા સચ્ચિદાનંદ. આપણું બ્રહ્મ કેવું જેમાં જેનું વેદોમાં વર્ણન છે એ બ્રહ્મ કેવું સચ્ચિદાનંદ. એટલે તમે સચ્ચિદાનંદ છો. અને દેહ કેવો છે? અસત છે, જડ છે અને દુઃખ છે, દુઃખરૂપ છે. આ તમારા દેહના લક્ષણ. દેહ અસત, જડ અને દુઃખરૂપ. દુઃખરૂપ. હા. ડોક્ટર સાહેબ શરીર ધારણ કરી અને કોઈ વ્યક્તિ એમ કે મને દુઃખ નથી, શક્ય જ નથી એમ. જે જેને કોઈને શારીરિક, કોઈને આર્થિક, કોઈને માનસિક, કોઈને પાડોશીનું, કોઈની શેરીનું, કોઈને ગામનું, કોઈને રાષ્ટ્રનું કઈ ને કઈ ડોક્ટર સાહેબ દુઃખ હોય જ. કોઈ પણ વ્યક્તિ શરીર ધારણ કરીને એમ કે મને દુઃખ નથી એ શક્ય જ નથી. ડોક્ટર સાહેબ બરોબર ને? કોઈ ને કોઈ દુઃખ આવે ડોક્ટર સાહેબ. માટે જો દુઃખની નિવૃત્તિ કરવી હોય તો ફરીવાર શરીર પ્રાપ્ત ન થાય એ પ્રયત્ન કરો. બરોબર ને? બાકી ફરી શરીરની પ્રાપ્તિ થઈ. જો ડોક્ટર સાહેબ એક વાત કહું, તમે તમારા ઘરની અંદર જેટલી વસ્તુઓ વસાવી છે ડોક્ટર સાહેબ, એ વસ્તુના અભાવથી તમને દુઃખ પડ્યું તો વસાવી ને. બરોબર, રાઈટ ને? હા. તમે જેટલી વસ્તુઓ વસાવી છે એ વસ્તુના અભાવનું તમને દુઃખ પડ્યું તો વસાવી છે ને. હા, બરોબર ને? તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે પરમાત્માના અભાવનું તમને કયું દુઃખ પડ્યું તો તમારે પરમાત્મા વસાવવા પડ્યા? બરોબર ને? નહીં, પણ વાત તો સાચી ડોક્ટર સાહેબ. ચોક્કસ એક વસ્તુ માની લઉં, તમને દુઃખ ના પડ્યું હોય અને વસ્તુ વસાવશો તેની કિંમત નહીં હોય. બરોબર ને? તમારા કોઈ પણ વસ્તુ સીધું એ વસ્તુને તમે વસાવશો તેની કિંમત નહીં હોય. એમ તમને પરમાત્મા મળ્યા તો પરમાત્માનું તમને કયું દુઃખ પડ્યું કે જે તમારે વસાવવા પડ્યા ડોક્ટર સાહેબ? બરોબર ને? અને આ પ્રપોઝલ કર્યા પછી પરમાત્માની પ્રાપ્તિ કરો ડોક્ટર સાહેબ. અત્યારે બધાને બધા કરે છે માટે હું કરું છું એમ સમજ્યા વગરનું કરે છે ડોક્ટર સાહેબ. બરોબર ને? એનો પ્રપોઝલ તો હોવું જોઈએ ને. એમ કયા દુઃખની નિવૃત્તિ માટે કરો છો? તો ડોક્ટર સાહેબ તમને કહી દઉં કે તમારી પાસે બીજા બધા દુઃખ, તમારી સત્તા, તમારી સંપત્તિ, તમારા પૈસા એ બધું દુઃખ કરી શકે ડોક્ટર સાહેબ. પણ તમારા 4 દુઃખ એવા છે કે જેમાં તમારું ધન, તમારી સત્તા, તમારા સંબંધો કશું કામ ના આવે. જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, ઘડપણનું દુઃખ અને રોગનું દુઃખ. આ 4 દુઃખ એવા છે કે ડોક્ટર સાહેબનો પૈસો, ડોક્ટર સાહેબની સત્તા, ડોક્ટર સાહેબના સંબંધો કશું જ કામ ના આવે. બરોબર ને? હા, બરોબર ને? હવે એ દુઃખ દૂર કરવું છે. બરોબર ને? તો એ દુઃખ ક્યારે દૂર થાય ડોક્ટર સાહેબ? કે ફરીવાર ઘડપણ ના આવે, ફરીવાર રોગ ના થાય, ફરીવાર જન્મ ના થાય, ફરીવાર મૃત્યુ થાય, શરીરની પ્રાપ્તિ ન થાય તો આ દુઃખ જાય ડોક્ટર સાહેબ. બરોબર ને?
એકદમ. હા બરોબર ડોક્ટર સાહેબ. હા હા, હા. ફરી વાર શરીરની પ્રાપ્તિ ન થાય તો જ આ દુઃખ જાય. બાકી શરીરની પ્રાપ્તિ થઈ તો આ દુઃખ આવવાના. હા. બરોબર ને? તો એવો કોઈ ઉપાય ખરો કે જેનાથી શરીરની પ્રાપ્તિ ન થાય? ડોક્ટર સાહેબ બરોબર ને? હા, હા તો એનો ઉપાય છે ડોક્ટર સાહેબ. હા. તમે 15મો અધ્યાયની તમને કદાચ ખ્યાલ હોય તો હા. 15મા અધ્યાયના 6થા શ્લોકની અંદર યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. આ પરમાત્માનું વચન છે. એટલે પાછો ફરીવાર જન્મ ના આવે ને, પરમાત્માના ધામમાં જે તો ફરીવાર જન્મ ના આવે ને. હા હા. યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. હા પરમાત્માએ કોલ આપ્યો છે કે મારા ધામમાં જે જાય એ પાછો આવતો નથી. અહીંનો પરમાત્માનું ધામ એટલે પરમાત્માનું સ્વરૂપ. પરમાત્માનું સ્વરૂપ. તો બીજો ડોક્ટર સાહેબ તમને પ્રશ્ન પૂછું. ડોક્ટર સાહેબ, હા, બાપુ. ડોક્ટર સાહેબે એમના જીવનમાં જેટલી વસ્તુઓ વસાવી છે ડોક્ટર સાહેબ, એ પહેલા તમને એ વસ્તુનું જ્ઞાન હતું પછી વસાવી છે. હા. બરોબર ને? હા કોઈ પણ વસ્તુ તમે બજારમાં લેવા ગયા તો તમારે એ પદાર્થનું જ્ઞાન તો માટે જ. જો પદાર્થનું જ્ઞાન હોય તો ગમે તે વસ્તુ તમે લઈ આવો ને, હા. અને પદાર્થનું જ્ઞાન હોય તો દલીલ કરો, આ હોય તો બોલ, મારે બીજું નથી લેવું. બરોબર ને? હા. બરોબર ને? તો નક્કી જે વસ્તુ આપણે ખરીદવી હોય એનું પહેલા જ્ઞાન હોવું જોઈએ ડોક્ટર સાહેબ. બરોબર ને? હા. તો આપણે પરમાત્મા ખરીદવા છે તો પરમાત્માનું પહેલા જ્ઞાન. સાચું. બરોબર ને? હા અને તમને પરમાત્મા જ્ઞાન નહીં હોય તો ગમે તે પરમાત્મા બતાવી દે છે ડોક્ટર સાહેબ. બરોબર ને? આટલું બરોબર ને? હા હા બરોબર ને? હા આપણે ધારો કે ડોક્ટર સાહેબે મકાન બનાવ્યું તો ડોક્ટર સાહેબે મકાન બનાવવા માટે ઈંટોનું પહેલા કરવા માટે આનાથી જ ઈંટો બીજી ઈંટો મારનાર જોઈએ. બરોબર ને? મારે આ સિમેન્ટ બીજો સિમેન્ટ નથી વાપરવો, મારે આ જ લોખંડ વાપરવું, બીજું નથી વાપરવું. બરોબર ને? હા માટે જે વસ્તુ આપણે મેળવવી હોય એનું જ્ઞાન પહેલા મારતી ડોક્ટર સાહેબ. બરોબર ને? હા. તો પરમાત્માનું જ્ઞાન પહેલું. બરોબર ને? નહીં તો ગમે તેમ કોઈ કહેશે શિવ પરમાત્મા, કોઈ કહેશે કૃષ્ણ પરમાત્મા, કોઈ કહેશે રામ પરમાત્મા, કોઈ કહેશે દેવી પરમાત્મા. ડોક્ટર સાહેબ બરોબર ને? અત્યારે આ ચાલે છે ને ડોક્ટર સાહેબ? હા તો પરમાત્મા કોણ? તો જેનું આપણા વેદોમાં વર્ણન કર્યું છે એ પરમાત્માનું એક જ લક્ષણ સચ્ચિદાનંદ. પરમાત્મા કોણ? સચ્ચિદાનંદ. રામ કોણ? સચ્ચિદાનંદ. કૃષ્ણ કોણ? સચ્ચિદાનંદ. કારણ કે એક પરમાત્મા બધામાં રહેલા છે ને. એક પરમાત્મા. આપણે પરમાત્માને સર્વવ્યાપક કહી છે ડોક્ટર સાહેબ. હા બરોબર ને? હા જો સર્વવ્યાપક હોય તો બધામાં એક જ હોય ને. જેમ ડોક્ટર સાહેબની પાસે 20 દાગીના છે તો દાગીના જુદા જુદા, પણ બધા દાગીનામાં સોનું એક નહીં. બરોબર ને? હા એમ આપણા બધા પરમાત્મા જુદા હતા. રામ, કૃષ્ણ, શિવ, દેવી, જેના જે બધા જુદા, પણ એમાં રહેલું ચેતન એક. બરોબર ને? હવે હું કહું ડોક્ટર સાહેબ, એ પરમાત્માના શરીરનું જે ચેતન હતું, જે ચેતનને આધારે એમના શરીરનો આધાર હતો, એ તમારા શરીરનો આધાર વાળું ચેતન. રામના શરીર જે ચેતનને આધારે હતા એ જ ચેતન તમારા શરીરનો આધાર. બંનેના શરીર જુદા. રામનું શરીર જુદું, તમારું શરીર જુદું, પણ બંનેના શરીરનો જે આધાર છે, જે ચેતનને આધારે શરીર રહેલું છે, એ રામના શરીરમાં જે ચેતન હતું એ ચેતન તમારા શરીરનું. હા શંકા ડોક્ટર સાહેબ?
છે બાપુ આમાં તો? શું શંકા કે હું કહી દઉં તો જવાબ આપો. નામ ભૂત ચેતન તો ડોક્ટર ચેતન એટલે એક જ એનું કારણ શું છે તમે હા જે હું તમને દાખલો આપું ડોક્ટર સાહેબ, તમે કાપડની દુકાને ગયા બરોબર, હા અને કાપડની દુકાનમાં અનેક જાતના રૂપ અને રંગવાળા કપડા તમે જોયા, હા હા બરોબર ને, હા બરોબર, પણ એ કપડા કોઈ 2 મહિના પહેલાનું હોય, કોઈ 6 મહિના પહેલાનું હોય, કોઈ 2 વર્ષ જૂનું હોય, બની શકે. હા પણ ડોક્ટર સાહેબ એ બધા કપડામાં રૂ એક, બરોબર ને, હા રાઈટ, એમ રાઈટ, હા યસ 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 બરોબર ને? હા, બરોબર ડોક્ટર સાહેબ, હા ભલા એ કપડો કોઈ 5 વર્ષનો હોય, કોઈ 4 વર્ષનો હોય, કોઈ 2 મહિનાનું હોય, કોઈ 6 મહિના ખરીદેલું હોય, બધાના રંગ જુદા હોય, રૂપ જુદા હોય, પણ એ બધા કપડામાં રહેલું રૂ એક. હા બરોબર ને? એમ આ બધા શરીરો જુદા ડોક્ટર સાહેબ. શું કામ ડોક્ટર સાહેબ? કારણ કે જે ચેતન છે તે અજન્મા છે, બરાબર શરીરનો જન્મ છે ડોક્ટર સાહેબ. હા શરીરો બદલાય, ચેતન ના બદલાય, બરોબર ને? ડોક્ટર સાહેબ ના દાગીના બદલાય, સોનું ના બદલાય, બરોબર ડોક્ટર સાહેબ, હા ડોક્ટર સાહેબ ના દાગીના બદલાય, સોનું બદલાય, હા હા બરોબર ને? હા એમ ડોક્ટર આ જે ચેતન છે ને, જેને આપણે ચેતન બ્રહ્મ કહીએ છીએ, એ જે ચેતન છે ને અજન્મા છે, એનો જન્મ જ થયો નથી, જન્મ વગરનું એમને જ અસ્તિત્વ વાળું છે. એમ ચેતન સિવાયના બીજા બધાનો જન્મ ડોક્ટર સાહેબ એક ચેતન જ એવું છે કે જેનો જન્મ નથી. બધા શરીરોના જન્મવાળા, તો બધા શરીરનો ચેતન જો એનું એ હોય તો શરીરનો જન્મ થાય તો શરીર બદલાય, ચેતન બદલાય ડોક્ટર સાહેબ, હા હા બરોબર ને? તો રામના શરીરમાં જે ચેતન હતું, ઈડીના શરીરમાં જે ચેતન છે, બ્રહ્માના શરીરમાં જે ચેતન છે, અને ડોક્ટર સાહેબના શરીરમાં જે ચેતન છે તે એક, અચ્છા બરોબર ને? હા હા અને ડોક્ટર સાહેબ ચેતન તે પરમાત્મા, બરોબર ને? હા આ જગતની અંદર ડોક્ટર સાહેબ 2 જ વસ્તુ છે, એક ચેતન છે ને એક જડ છે, ત્રીજી વસ્તુ જ નથી, હા. ત્રીજી વસ્તુ જ નથી ડોક્ટર સાહેબ, હા બરોબર છે ને? હા હા તો જડ ચેતન સિવાય ના રહી શકે, હમ પણ ચેતન જડ સિવાય રહી શકે, હા બરાબર બરોબર ને? બરોબર ને? બરાબર બરાબર જે જડ વસ્તુ છે તે ચેતન સિવાય ના રહી શકે, હા પણ ચેતન જડ સિવાય રહી શકે. હા તો જેટલું જડ છે એમાં ચેતન ખરું ખોટું ડોક્ટર સાહેબ, હા બરોબર ને? હા હા તો જગતના જેટલા પદાર્થો છે એ બધામાં ચેતન ખરું ખોટું, હા બધા પદાર્થો જુદા જુદા. હા ડોક્ટર સાહેબ એક પ્રશ્ન પૂછો, હા અત્યારે હાલ તમારા રૂમની અંદર જેટલા પદાર્થો છે, જે હોય ટેબલ હોય, ખુરશી હોય, ટીવી હોય, જે હોય એ બધા પદાર્થો તમને દેખાય છે? હા હા ફરી ના જતા હો ડોક્ટર, વિચારી જવાબ આપજો. હા હા ડોક્ટર પદાર્થો દેખાય છે ને? હા ડોક્ટર યુ આર રોંગ. ડોક્ટર સાહેબ પહેલો પ્રકાશ જુઓ છો અને પ્રકાશની સત્તાથી પદાર્થ જુઓ છો, બરોબર ને? હે બરોબર ને? હે પહેલું શું જુએ તમારી આંખ પહેલું શું જુએ છે? હે ડોક્ટર સાહેબ બરોબર ને? હા આપણી આંખ
ડોક્ટર સાહેબ, પ્રકાશ છે અને તમે એને સત્તાનો સ્વીકાર કરતા નથી. પ્રકાશની સત્તાથી પદાર્થો દેખાય છે, બરોબર ને? હા, પણ તમે પ્રકાશની સત્તાનો સ્વીકાર કરતા નથી અને પદાર્થોની સત્તાનો સ્વીકાર કરો છો, ડોક્ટર સાહેબ, બરોબર ને? હા, એમ ડોક્ટર સાહેબ, ચેતનની સત્તાથી પદાર્થોની સત્તા છે, પણ તમે પદાર્થોનો સ્વીકાર, ચેતનનો સ્વીકાર કરતા નથી, બરોબર ને? જ્યારે જ્યારે તમે પદાર્થ જુઓ છો ત્યારે પ્રકાશ સાથે જુઓ છો. પ્રકાશ વગરનો પદાર્થ હોય જ નહીં. પદાર્થ વગરનો પ્રકાશ હોય, પદાર્થ વગરનો પ્રકાશ હોય, પણ પ્રકાશ વગરનો પદાર્થ પ્રકાશ વગરનો ના હોય, ડોક્ટર સાહેબ, બરોબર ને? એમ પદાર્થ ચેતન સિવાય ના હોય, ડોક્ટર સાહેબ. કોઈ પણ પદાર્થ ચેતન સિવાય હોય? બરોબર છે ને? તો તમે જેવી રીતે તેજની સત્તાનો, પ્રકાશની સત્તાનો સ્વીકાર નથી કરતા અને પદાર્થનો સ્વીકાર કરો છો, એવી રીતે અહીંયા બધા પદાર્થો ચેતન સાથે છે. તમે ચેતન છે છતાંનો સ્વીકાર નથી કરતા અને પદાર્થનો સ્વીકાર કરો છો, બરોબર ને? હા, એની સત્તા છે ને સ્વીકાર નથી કરતા એમ, બરોબર ને? આ જે બધા પદાર્થોને સત્તા આપે છે એ ચેતન, અને એ ચેતન એ પરમાત્મા, બરોબર ને? હવે ડોક્ટર સાહેબ, ચેતન અને જડનો ભેદ બતાવો. ચેતન કોને કહેવાય અને જડ કોને કહેવાય? ચેતન એને કહેવાય કે જે પોતાને પણ જાણે ને બીજાને પણ જાણે, નામ ચેતન. જડ એને કહેવાય જે પોતાને પણ ન જાણે અને બીજાને પણ ન જાણે, બરોબર ને ડોક્ટર સાહેબ? ડોક્ટર સાહેબે ચશ્મા પહેર્યા છે તે હું ચશ્મા છું ચશ્મા પણ જાણતા નથી, અને ડોક્ટર સાહેબની આંખ ઉપર ચશ્મા છે, આંખને પણ ચશ્મા જાણતા નથી, બરોબર? હે, બરોબર ને? માટે ચશ્મા જડ, બરોબર ને? હા, ડોક્ટર સાહેબના શરીર ઉપર ડ્રેસ છે, એ ડ્રેસ એમ નથી કહેતા હું આવો છું, અને એ ડ્રેસ ડોક્ટર સાહેબના શરીરને પણ જાણતો નથી, બરોબર ને? હા, માટે જડ. પણ ડોક્ટર સાહેબ એમ કે છે ચશ્મા આવા છે, ડ્રેસ આવો છે, ડોક્ટર સાહેબ જાણે છે, બરોબર ને? માટે ડોક્ટર સાહેબ ચેતન અને ચશ્મા આ પદાર્થો જડ, બરોબર ડોક્ટર સાહેબ? હા, બરોબર ને? હવે એ જે ચેતન છે તે સર્વ પદાર્થોમાં છે, એક પણ પદાર્થ એના સિવાય નથી. એ જે ચેતન છે તે પરમાત્મા, અને એ તમારા શરીરમાં પણ એ ચેતન છે. આપણા શાસ્ત્રમાં આત્મા અને પરમાત્માનો જે ભેદ છે ડોક્ટર સાહેબ, એ તમારા શરીરની ઉપાધિથી એ ચેતનને આત્મા કહ્યો અને જગતના પદાર્થોની ઉપાધિ છે ને પરમાત્મા કહ્યું, ડોક્ટર સાહેબ. એક જ વસ્તુના ઉપાધિ ભેદે બે ભાગ પડ્યા, ડોક્ટર સાહેબ, બરોબર ને? હા, ડોક્ટર સાહેબ જો અત્યારે ડોક્ટર સાહેબ એક ઓલો સ્કીમ છે ને, આ પુરુષો એક જ કાપડ લાવે છે અને એક જ કાપડ જગ્ગો ને લેગો બનાવે છે, ડોક્ટર સાહેબ. તો એક જ વસ્તુના ઉપાધિ એટલે બે થયા ને, બરોબર ને? હા, એમ એક જ ચેતને તમારા શરીરની ઉપાધિ આવી એટલે એને આત્મા કહ્યો, અને જગતની ઉપાધિમાં રહ્યો એટલે પરમાત્મા કહ્યો. હવે ડોક્ટર સાહેબ, જબ્બો ને લેગો છે તો ભેદ, જબ્બો નથી લેગો છે તો કાપડે,
બરોબર ને? હા એમ ડોક્ટર સાહેબ તમારું શરીર છે અને જગત છે, તો આત્મા ને પરમાત્મા. શરીર નથી, જગત નથી, આત્મા છે તે પરમાત્મા, પરમાત્મા છે તે આત્મા. બરોબર ને? હા હા. આ જ ચેતન છે ડોક્ટર સાહેબ, એ જે ચેતન છે તે તમે છો, અને એ ચેતન છે તે પરમાત્મા છે. આમાં કોઈને શંકા થાય તો મને પૂછજો, હું સમાચાર આપીશ, સમજાવીશ તમને. બરોબર ડોક્ટર સાહેબ? અને એ ચેતન છે, એ ચેતનને આપણા પંચીકરણમાં એ સંસારને દ્રષ્ટ કયો અને ચેતનને દ્રષ્ટા કયો. એ દ્રષ્ટા છે તે અચેતન. અને એ જે તમને બતાવ્યું કે તમે ત્રણેય અવસ્થાઓમાં છો માટે સત, તમે ત્રણેય અવસ્થાઓને જાણો છો માટે ચિત્ત, અને તમારી પ્રિયતા માટે પરિચય આનંદ, એ તમારા આત્માનું સ્વરૂપ. એ પરમાત્મા કેવા છે? પરમાત્મા સચ્ચિદાનંદ. બરોબર ને? હા બરોબર ને? હા. અત્યાર સુધી મેં તમને પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું. હવે આ પરમાત્મા સર્વવ્યાપક છે ડોક્ટર સાહેબ, કણકણમાં છે. ડોક્ટર સાહેબ, પરમાત્મા વિશે એક તમને વાક્ય કહું. ડોક્ટર સાહેબ, તમારા પરમાત્મા, તમારાથી પરમાત્માનો એક ક્ષણનો વિયોગ નથી અને 5 દૂર નથી તમારાથી. તમારો અને પરમાત્માનો એક ક્ષણનો વિયોગ નથી, અને તમારો અને પરમાત્માનો 5 દૂર નથી. આટલી નજીક વાળી વસ્તુને તમે કર્મથી કઈ રીતે મેળવી શકો? તમારાથી દૂર હોય એના માટે કર્મ કરવા જોઈએ ડોક્ટર સાહેબ. કર્મ કોના માટે કરવા જોઈએ ડોક્ટર સાહેબ? આપણાથી જે વસ્તુ દૂર હોય એને મેળવવા કર્મ કરવા જોઈએ ને. હા, પણ જે તમારી આટલી નજીક છે કે જે એક ક્ષણનો વિયોગ થયો નથી અને 5 દૂર નથી, આટલું પરમાત્મા સ્વરૂપ તમારે નજીક છે. બરોબર ને? તો એના માટે શું કરવાનું? શું કામ અપ્રાપ્ત છે? તો તમારી પાસે છે પણ મારી પાસે નથી એવી તમારી ભ્રાંતિ થઈ છે. છે તમારી પાસે, મારી પાસે નથી એ ભ્રાંતિ થઈ છે. જેમ આ ડોક્ટર સાહેબના ચશ્મા માથા ઉપર જતા રહે ડોક્ટર સાહેબ. હા, અને ડોક્ટર સાહેબ આખા ઘરને ઊંચું કરે, મારા ચશ્મા ક્યાં, મારા ચશ્મા ક્યાં, મારા આખા ઘરને હેરાન કરી નાખો તમે. બની શકે? હા બરોબર. અને ડોક્ટર સાહેબની પુત્રી કે દદિયા તમારા માથા ઉપર રહ્યા, આટલા પરમાત્મા દૂર ડોક્ટર સાહેબ. બરોબર ને? હા બરોબર ને? હા હા બરોબર ને? હા. ડોક્ટર સાહેબ, ચશ્માનો વિયોગ થયો હતો પણ અપ્રાપ્તની ભ્રાંતિ થઈ ગઈ ને એમ. હા, અને મળી ગયા હો, અરે તરત મળી ગયા અમારા ચશ્મા ડોક્ટર. બરોબર, આટલી વાત ને? હા આ પરમાત્માનું સ્વરૂપ સમજી અને પછી અત્યારે દુનિયા તમને કેટલી દોડાવે છે. હે, માળાઓ કરો, બધા પાઠ કરો અને બ્રાહ્મણ બહુ કરો, કેટલા સાધનો કરાવે છે. પણ હવે આટલો પરમાત્મા તમારી નજીક છે. હા, છે ને? હા, ફક્ત એની અપ્રાપ્તિની ભ્રાંતિ. માનો હું તમને કાલે આપણે દ્રષ્ટાંત જો બકરા અને સિંહનું ગયું ડોક્ટર સાહેબ, તો એ સિંહ પણ એનાથી કેટલું દૂર હતું? બકરાથી સિંહ પણ કેટલું દૂર હતું ડોક્ટર સાહેબ? પણ એને અપ્રાપ્તની ભ્રાંતિ હતી ને એમ. હા હા,
બરોબર. એનો સિંહ પણ કેટલો દૂર હતો ડોક્ટર સાહેબ? હા 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 હવે એવી રીતે ડોક્ટર સાહેબ તમે તમારો આત્માનો તમારો એટલો નજીક છે, પણ તમારા આત્માની અપ્રાપ્તિની તમને પ્રાપ્તિ છે. જેમ ઓલો સિંહ બકુર બની ગયો હતો, બરોબર ને, એમ ડોક્ટર સાહેબ તમે દેહ બની ગયા છો આત્માની જગ્યાએ, બરોબર ને? હા હા ડોક્ટર સાહેબ બીજું કહી દઉં, ડોક્ટર સાહેબ કૃષ્ણ નથી, ડોક્ટર સાહેબ શરીર છે. બરોબર ને? ડોક્ટર સાહેબ કૃષ્ણ નથી, ડોક્ટર સાહેબ શરીર છે. પણ ડોક્ટર સાહેબ એવા કૃષ્ણ બની ગયા છે કે હું શરીર છું સ્વીકાર જ કરતા નથી, અને હું કૃષ્ણ જ છું એ લઈને બેસી ગયા છો તમે, બરોબર ને? હા એમ ડોક્ટર સાહેબ આત્માનો શરીરનો આવો સંબંધ, તમે આત્મા પણ શરીર બની બેસી ગયા છો. ડોક્ટર સાહેબ બીજું કહી દઉં તમને, ડોક્ટર સાહેબ જો ડોક્ટર સાહેબ શરીર સિવાય કૃષ્ણ બની ન શકે, બરોબર ને? હા હા શરીર સિવાય કૃષ્ણ લગ્ન ના થઈ શકે, હા શરીર સિવાય કૃષ્ણ બાળકો પેદા ના કરી શકે, હા શરીર સિવાય કૃષ્ણ મકાન ના બનાવી શકે, હા શરીરની સત્તાથી કૃષ્ણએ બધું કર્યું છે. પણ કૃષ્ણ પોતાની સત્તાનો સ્વીકાર કરે છે, શરીરની સત્તાનો સ્વીકાર કરતી નથી, બરોબર ને? હા એમ કૃષ્ણાબેન ડોક્ટર સાહેબ આત્માની સત્તાથી આ બધું થાય છે, હા પણ આત્માની સત્તાનો તમે સ્વીકાર કરતા નથી, અને મેં બધું કર્યું આ તમારી ડોક્ટર સાહેબ, બરોબર ને? હા હા હવે કૃષ્ણાબેન એક પ્રશ્ન પૂછું, હા કૃષ્ણાબેન ને શરીર બનતા કેટલી વાર લાગે? શું બાપુ? કૃષ્ણાબેન ને શરીર બનતા કેટલી વાર લાગે? હું સ્ત્રી છું, કૃષ્ણાબેન ને હું સ્ત્રી છું બનતા કેટલી વાર લાગે? સેકન્ડ સેકન્ડ ના લાગે, કારણ કે તમે સ્ત્રી છો. તમે તમારા મૂળ બનવા બહાર છો, તમને એમ કહું છું. એમ તમે આત્મા છો, શરીર બની બેઠા છો, તો આત્મા બનવા બહાર શું લાગે? એમ બરોબર ને? હા હા ડોક્ટર બરોબર ને? હા એકદમ બરોબર ને? હા તમે શરીર તમે 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 કૃષ્ણ છો જ નહીં. એમ બીજું કહ્યું તો ડોક્ટર સાહેબ કૃષ્ણ પણ મૂકી દો ને તો તમારું મગજ હા બળવું થઈ જાય. આ બધી માથાકૂટ કૃષ્ણની છે, નથી કૃષ્ણ નથી બની બેઠી એની એ બધી માથાકૂટ છે, બરોબર ડોક્ટર સાહેબ? હા હા ખોટું મને મહેણું કોણે માર્યું? કૃષ્ણ જ માર્યું. પૈસા વાળી કોણ છે? કૃષ્ણ છે. ગરીબ કોણ થઈ ગઈ? કૃષ્ણ થઈ ગઈ. હે આ બધી માથાકૂટ કૃષ્ણની ઉપાડતો લઈને ફરો છો ને એમાં તમે દુઃખી થઈ ગયા. અને કૃષ્ણ બતાવજો, બતાવો મને કૃષ્ણ. ડોક્ટર સાહેબ કૃષ્ણ બતાવો. હા ડોક્ટર સાહેબ નથી જ કેવી બની બેઠી છે કૃષ્ણ, થોડો તો વિચાર કરો. હે બરાબર ને? હે હે હવે કૃષ્ણ શરીર બની જાય તો બધી ઉપાધિ વાત ના થઈ જાય. શરીર સાથે કૃષ્ણાબેનના પતિ, કૃષ્ણાબેનના બાળકો, કૃષ્ણાબેનની મિલકત, આ બધું કૃષ્ણ સાથે સંબંધ છે, શરીર સાથે નથી, બરોબર ને? તમારા બાળકનો ખૂબ જ કોનો છો? હું કૃષ્ણ છોકરો કહે છે, શરીર તો કહે છે. હા બરોબર ને? હવે તમે શરીર બની જાઓ તો આ બધું અડસણ ઓછું પડે કે ના પડે?
હા, એમ ડોક્ટર સાહેબ તમે આત્મા છો અને શરીર બની બેઠા છો એટલે બધી માથાકૂટ છે. તમે શરીરમાંથી આત્મા બની જાઓ, આ તમારો સંસાર, તમારા સંબંધો કેમ સાચવવા, એ બધું ડોક્ટર સાહેબ હેઠું પડી જાય. કારણ કે આત્મામાં કશું છે જ નહીં, આ બધું કૃષ્ણામાં છે. બરોબર ડોક્ટર સાહેબ? અને ડોક્ટર સાહેબ જે અભિમાન લે છે કે આ મારા પતિ છે, ના મારા બાળકો છે, ના મારી મિલકત છે, ના મારા સંબંધીઓ છે, ડોક્ટર સાહેબ તમે જ્યારે ઊંઘી જાઓ છો કોઈ સંબંધ રહેતો નથી. તમારી બાજુમાં હોય અને સંબંધ ના હોય. રાત્રે સૂતી વખતે એક જ રૂમમાં હોય ને, પતિ બાળકો દાગીના એક જ રૂમમાં હોય ને. ડોક્ટર સાહેબ સંબંધ નથી રહેતો. જો સાચા હોય તો સંબંધ રહેવો જોઈએ ને મારા બાપ. બરોબર ને? હા, સંબંધ રહેશે. હા, ડોક્ટર સાહેબ થોડો વિચાર કરો. તમે જાગૃત અવસ્થાના ડોક્ટર અને સ્વપ્ન અવસ્થામાં કદાચ આ ડોક્ટર પોતાના ઘરના વાસણ ઉટકવાળી બાઈ બની જાય. શક્ય શક્ય ડોક્ટર સાહેબ? હા, તો તમે જાગૃતના ડોક્ટર સાચા કે સ્વપ્નના પોતાવાળી વાસણવાળી બાઈ સાચી કે સુસુપ્ત કશું ને તેનો હાચું શું તમે? આ તમારા રોજના ડોક્ટર 3 જીવન છે કે નહીં? હા, તમારા રોજના 3 જીવન નથી? હા, તો હવે 3 જીવન તમે સાચા કોણ એ તો વિચાર કરો. હા, બરોબર ને? હા, ડોક્ટર સાહેબ આ તમારા 3 જીવન બદલાણા, પણ 3 જીવનને સત્તા આપનારો આત્મા એનો એ રહ્યો. જાગૃતના ડોક્ટરને જેને સત્તા આપી, સ્વપ્નના વાસણ ઉટકવાવાળાને જેને સત્તા આપી અને સુસુપ્તમાં કશું નથી એને સત્તા આપી, એ 3 કાળે એવો ને એવો રહ્યો. એ સાચો, આ 3 ખોટા. બરોબર ડોક્ટર સાહેબ? હા, હા, બરોબર ને? હા, અત્યારે ડોક્ટર સાહેબ સાચાને તમે ભૂલી ગયા છો અને એકલી જાગૃત અવસ્થાનો વિચાર કરો છો. સ્વપ્નને ક્યાં નાખશો? હા, સ્વપ્નની વાસણ ઉટકવાની ક્યાં નાખશો તમે? બરોબર ને? હા, બધી જશે વાસણ ઉટકવાવાળી. હા, તો તમારા જાગૃત અને સ્વપ્નમાં સાચા કોણ તમે? જાગૃતના ડોક્ટર સાચા કે સ્વપ્નની વાસણ ઉટકવાળી સાચી? હા, ડોક્ટર સાહેબ બરોબર ને? લાઈટ ઓછી થઈ ગઈ. લાઈટ કે ઓછી તો હા, ડોક્ટર સાહેબ વિચાર કરો. બરોબર ડોક્ટર સાહેબ? હા, જો ડોક્ટર સાહેબ એક વાત તમને કહી દઉં. આપણી સાચી મિલકત કઈ ડોક્ટર સાહેબ? જે આપણને મૂકી ન જાય એ સાચી ને? હા, બરોબર ડોક્ટર સાહેબ? હા, જેનો કોઈ કાળે આપણાથી વિયોગ ન થાય એ મિલકત સાચી ડોક્ટર સાહેબ? જેનો વિયોગ થાય આપણી મિલકત સાચી ડોક્ટર સાહેબ? તો અત્યારે ડોક્ટર સાહેબ જે પોતાની મિલકત માને છે, તમારી કેશ, તમારા લોકર, તમારા દાગીના, તમારા બાળકો, તમારો પ્લોટ, જે તે છે એ તો ડોક્ટર સાહેબ સુસુપ્તિમાં તમને મૂકીને જતી રહેશે. બરોબર ને? હા, પછી સાચી કઈ રીતે? હા, બરોબર ને? હા, જે સુસુપ્તિમાં તમારી સાથે સાચી રહે એ તમારી મિલકત ડોક્ટર સાહેબ. તો ડોક્ટર સાહેબ સુસુપ્તિમાં તમારો આત્મા સાથે હોય છે અને આત્માને અને તમારા આ મિલકત અને દેહના સંબંધોને કઈ લેવા દેવા નથી. કોઈ સંબંધ થયો નથી. એમ આત્મા આ બધાને સત્તા આપે છે તો પણ અસંગ છે. ડોક્ટર સાહેબ એક દ્રષ્ટાંત આપું.
સૂર્યનો પ્રકાશ ચોરને અને સાધુને બંનેને પ્રકાશે છે ને ડોક્ટર સાહેબ? સૂર્યનો પ્રકાશ ચોર અને સાધુ બંનેને પ્રકાશે છે ને? હા, પણ એ કઈનું અભિમાન લે છે કે આ ચોર છે ખરાબ છે, ના સાધુ સારું તો અભિમાન લે છે? ના સમજ્યા? સૂર્યનો પ્રકાશ ચોર અને સાધુ બંનેને પ્રકાશે છે ને એમ? હા, તો ચોરને ચોર કહે છે, સાધુને સાધુ એ કહે છે? સૂર્યનો પ્રકાશ, સૂર્યના પ્રકાશનો ડોક્ટર કહે છે, સૂર્યનો પ્રકાશ કહે છે? બરોબર બરોબર ડોક્ટર સાહેબ? એમ તમારી આત્માની સત્તામાં આ બધું છે. તો આત્મા આ બધા તમારા મિલકતથી અસંગ છે. તમે એમ કહો છો કે હું રૂપિયા વાળી છું, લોકર વાળી છું, જમીન વાળી છું, એ તમે કહો છો. તમારો પ્રકાશક આત્મા કહે છે? ડોક્ટર સાહેબ બરોબર ને? તો ખરેખર તમે શરીર નથી, તમે આત્મા છો. તો આ શરીર બધું કે છે કે બાળકો મારા, રૂપિયા મારા, મકાન મારું, બેંકમાં લોકર મારું, ને પ્લોટ મારા, એ બધું શરીર કહે છે, કૃષ્ણા કહે છે. આત્માને જ આનસન થયો છે. એની સત્તાથી તમે બધું મેળવ્યું છે, પણ એ સત્તાવાળા સાથે આનસન થયો છે? અસર છે ને? હા, હા. એ જે આત્મા છે એ આત્માની વાતો અત્યારે આ દ્રશ્ય તરીકે, બ્રહ્મ તરીકે વાતો એ આત્માની આપણે કરી રહ્યા છીએ ડોક્ટર સાહેબ. બરોબર છે ને? એ આત્માનું તમારાથી વિસ્મરણ થયું છે. જેમ ભાંગના નશાની અંદર બ્રાહ્મણો ભૂલી ગયો હતો અને સિંહ પણ ભૂલી ગયો હતો. બીજા જેમ તમે તમારું આત્મા પણ ભૂલી ગયા છો. તો આવી રીતે આ શાસ્ત્રોના સત્સંગ દ્વારા તમને તમારા આત્માપણાનું જ્ઞાન થાય તો આ બધાથી તમે બિલકુલ સ્વચ્છ અને નિર્મળ અને આ બધાના સંગ વગરના થઈ શકો એમ. એ ભણવા માટે ડોક્ટર સાહેબ આ સત્સંગ છે. તમે કોણ છો એ ભણવા માટે આ સત્સંગ? અત્યારે ડોક્ટર સાહેબ તમારી માનતાઓ અનેક છે. જો ડોક્ટર સાહેબ, સમાજવાળા તમને એમ કે છે કે તમે કડવા પટેલ છો. ધર્મવાળા એમ કે છે તમે પાપી ને પુણ્યાત્મા છો. સંપ્રદાય વાળા એમ કે છે કે તમે જીવ છો. બરોબર ને? ભક્ત એમ કે છે, ભગવાન ભક્તિ વાળા એમ કે છે તમે ભગવાનના પ્રેમી છો. યોગ વાળા એમ કે છે કે તમે યોગી છો. વેદાંત એમ કે છે કે તમે બ્રહ્મ છો. તો આ બધામાં તમે સાચા કોને તો સોચો મારા બાપ. ડોક્ટર સાહેબ બરોબર ને? તમારા વિશેની આટલી માન્યતાઓ છે ડોક્ટર સાહેબ, બરોબર ને? હા, એ બધામાં તમે સાચા કોને તો શોધો. હા, કે બધા સાચા? હા, બરોબર ડોક્ટર સાહેબ? હા, એ સાચાને શોધવા માટેના આપણે આ પ્રયત્ન ડોક્ટર સાહેબ. બરોબર ને? હા, બરોબર ને? જેમ ડોક્ટર સાહેબ છે, ડોક્ટર સાહેબ એક સ્ત્રી છે ડોક્ટર સાહેબ, પણ ડોક્ટર સાહેબ પત્ની, માતા, કાકી, મામી, બેન, પછી વેમાણ, આ બધું બની ગયા ને? હા, હા. આ બધું બન્યા છતાં પણ તમારા શરીર સાથે એ લોકોનો કોઈ સંબંધ નથી. એ તો એ લોકોની બુદ્ધિની માનતા છે તમારા શરીર સાથે. એ તમને કોઈ પત્ની કે તમે પત્ની બની જાવ છો?
તમે કોઈને કોઈ બેન કે તમે બેન બની જાવ છો? એમની બુદ્ધિની માન્યતાઓ તમારા વિશેની છે ડોક્ટર સાહેબ. તમે સ્ત્રીના આટલા બધા તમારા સંબંધો ચારે બાજુથી તમારું ઉચ્ચારણ કરે, તમારા સ્ત્રીપણામાં વાંધો આવે? ચારે બાજુ ઉભા રહે તમને કોઈ કહે મારી પત્ની છે, મારી મમ્મી છે, મારી કાકી છે, મારી માસી છે, મારી બેન છે, મારી બેમાન છે, બોલે ના બોલે? હે? એમાં તમારી સ્ત્રીપણામાં કોઈ વાંધો આવે? સ્ત્રી તમે બધા દર વખતે જુદા બની જાઓ? ના બના. એમ ડોક્ટર સાહેબ, આ તમારો આત્મા અનેક શરીર બદલ્યો પણ આત્મા ના બદલાણો, એનો એ રહ્યો, શરીર બદલાણા. બરોબર ને? હા, આપણો જે આત્મા છે જેના આધારે શરીર છે, એ તમારો આત્મા છે ને, એ ન બદલાણો, શરીરો બદલાણા. જેમ તમારા સંબંધો બદલાણા, શરીર બદલાણું. હા, બધા સંબંધો બદલાણા ને? હા, તો એ દર શરીર આત્મા બદલાતો શરીર બદલાણું. એમ જેમ સંબંધો બદલાય, શરીર ના બદલાય, એમ તમારા દેહો બદલાણા, આત્માના બદલાણા. આત્મા એનો એ, બરોબર ને? બરોબર ને? હવે એ આત્મા વિશેનો આપણે આ જ્ઞાન લઈએ છીએ. પંચીકરણમાં એ આત્મા વિશેનું તમને જ્ઞાન આપવામાં આવે છે. અને આત્માના જ્ઞાન લેવાથી તમને તમારો આત્માનું જ્ઞાન થાય. હવે એક પ્રશ્ન પૂછ્યો ડોક્ટર સાહેબ, કાલે આપણે બકરામાંથી સિંહ બનાવ્યો, તો બકરામાં સિંહ બન્યો કે સિંહમાંથી સિંહ બન્યો? બરોબર ને? એમ ડોક્ટર સાહેબ, જ્યારે તમને આત્માનું જ્ઞાન થાય ત્યારે ડોક્ટર સાહેબ એમ માને કે 10 લાખ વર્ષથી હું અનેક મેં શરીર ધારણ કર્યા. ડોક્ટર સાહેબ, એકય શરીર ધારણ કર્યું નથી, અને પહેલાથી તમે મુક્ત છો, હવે નહીં. બરોબર ને? હા, તમારો ડોક્ટર સાહેબ, જો ડોક્ટર સાહેબ તમે એનો આત્મા હોય જે પહેલા હતો, એ તમે આત્મા હો, તો એ આત્માનો જન્મ થયો જ નથી. પછી તમે જન્મવાળા કેવા? મનુષ્ય બનો, પશુ બનો, પક્ષી બનો, કીડો બનો, પતંગ બનો, ગધેડો બનો, કૂતરું બનો, એ કઈ બન્યા નથી ડોક્ટર સાહેબ. આ સ્થિતિ આપણે આવી બેઠા ડોક્ટર સાહેબ. જયારે આપણને પાકી સમજ આવે ને, ત્યારે આ સ્થિતિ હું મારો જન્મ જ થયો નથી કોઈ કારણે મારો, એમ ભૂલથી બધા જન્મવાળું માની બેઠી. એમ જેમ ભૂલથી બકરો બન્યો હતો ને, ભૂલથી બકરો બન્યો હતો ને ડોક્ટર સાહેબ, હા, એમ ભૂલથી તમે એ બધું માની બેઠા છો. બાકી વાસ્તવિક તમારો એક પણ જન્મ થયો નથી. એમ જયારે તમને સાચી સમજ આવે ત્યારે તમારે ડોક્ટર સાહેબ આ સમજ આવે તમારી, મારો એક પણ જન્મ થયો નથી. આ ભણ્યા પછી ડોક્ટર સાહેબ તમારી આ સમજ આવે. બરોબર ને? હા, હવે કાલે લઈશ એમ ડોક્ટર સાહેબ, આગળનું કાલે લઈશ. હવે આજના મારા કહેવામાં કોઈ શંકા ડોક્ટર સાહેબ? હા, કોઈને શંકા હોય તો મને વચ્ચે રોકવાનો. હું જેટલું બની શકે એટલું સમજાવવા પ્રયત્ન કરીશ. બરોબર ને? આ તમારા અગર અમારા આત્માનું જ્ઞાન વિશેની આપણે કાલેથી શરૂઆત કરીશું. બરોબર ને? પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
वशिष्यते। ओम शांति शांति शांति। सद्गुरुदेव की जय।